ચેતર વસાવા કેસને લઈને આજે એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજે આખા કેસને લઈને ફરી એકવાર હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। ખાસ કરીને ચેતર વસાવાના પત્ની અને એમની સાથે સાથે જે ખેડૂતો હાલ જેલમાં છે એમની જામીન અરજીને લઈને સુનાવણી થશે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચેતર વસાવા જેલમાં ગયા અને ત્યારબાદ આપણે જોયું કે ચેતર વસાવાની સાથે અન્ય 8 લોકો પણ જેલમાં ગયા હતા। એમાંથી એક નાનું બાળક અને એની જે માતા હતી, એની માતાને જામીન મળતા એ લોકો બહાર આવી ગયા છે, પરંતુ હજી પણ જે ચેતર વસાવા અને એમની સાથે 8 લોકો જે હાલ જેલમાં છે એમની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જો હવે વાત કરવામાં આવે તો ચેતર વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી રહી છે, એવી ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પહેલા શકુંતલા વસાવા જે એમના પત્ની છે ને એની સાથે સાથે જે અન્ય લોકો જેલમાં છે એમને લઈને અરજીઓ કરવામાં આવે, એમને જામીન મળી જાય, ત્યારબાદ ચેતર વસાવા જેલની બહાર આવશે, એવી ચર્ચાઓ પણ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હાઈકોર્ટની વાત કરવામાં આવે તો હાઈકોર્ટ દ્વારા ગઈકાલનો દિવસ આપવામાં આવ્યો હતો, મંગળવારનો દિવસ, પરંતુ જો મંગળવારે વધારે કેસ હોય કે પછી કોઈ પણ અન્ય બાબત સામે આવી જાય તો પછી આજે સુનાવણી થવાની હતી। હવે ગઈકાલે કોઈ કારણોસર આખા કેસમાં સુનાવણી ન થઈ અને આજે સુનાવણી રાખવામાં આવી છે, ત્યારે ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે કે આખી બાબતમાં શું થશે, કારણ કે 20 તારીખે હવે ડેડિયાપાડામાં ફરી એકવાર એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચેતર વસાવાના તમામ લોકોના સમર્થનમાં। આપણે જોયું હતું કે આના પહેલા જ્યારે આદિવાસી સમાજ દ્વારા એક સભાનું આયોજન ડેડિયાપાડામાં કરવામાં આવ્યું હતું ને ત્યારે જે શકુંતલા વસાવા, બીજા શકુંતલા વસાવા છે, ચેતર વસાવાના પત્ની નહીં પરંતુ બીજા શકુંતલા વસાવાને નાના બાળક સાથે જેઓ જેલમાં ગયા હતા એમને જામીન મળ્યા હતા। ત્યારબાદ હવે ફરી એકવાર 20 તારીખે અહીંયા એવી વાત કરવામાં આવી રહી છે કે ડેડિયાપાડામાં મોટી સંખ્યામાં 1 લાખ જેટલા લોકો મળી અને ચેતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર કલેક્ટર કચેરી આપવા જશે ને એ આવેદનપત્ર આગળ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે, એવી પણ વાત કરવામાં આવી રહી છે કે જેમાં 1 લાખ જેટલા લોકોના હસ્તાક્ષર લેવામાં આવશે અને ખાસ કરી અને ત્યારથી જ આ બાબત પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે। ગઈકાલે અમને જે માહિતી મળી રહી છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈક કારણો આવી ગયા હતા જેના લીધે આ જે સુનાવણી છે એ આજ ઉપર રાખવામાં આવી છે। હવે અહીંયા જો વાત કરવામાં આવે તો એક તરફ હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ રહી છે ને બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી એની સાથે સાથે આદિવાસી સમાજ પણ મેદાને આવે છે ને આદિવાસી સમાજ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને લઈને એવી માંગ કરવામાં આવી રહી છે કે ચેતર વસાવાને જલ્દીથી જલ્દી જેલની બહાર નીકાળવામાં આવે અને એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું કે આના પહેલા ડેડિયાપાડામાં એક મોટી સભા મળી હતી ને હવે ફરી એકવાર ડેડિયાપાડામાં ચેતર વસાવાને લઈને એક સભા મળવાની છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે આજે હાઈકોર્ટમાં શું સુનાવણી થાય છે। ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જો આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા અને એમના પક્ષના તરફેણમાં પણ નિર્ણય આવી શકે છે અને એમના તરફેણમાં નિર્ણય નહીં પણ આવી શકે છે। આગામી સમયની બીજી પણ તારીખ આપવામાં આવી શકે છે, એટલે હવે તમામ નજરો કોર્ટ ઉપર જ છે કે આખી બાબતમાં કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવે છે, સુનાવણી થાય છે અને ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।